નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણા શિયાળુ વાવેતરમાં સૌથી અગત્યનો મસાલા પાક એટલે આપણા ધાણાનો પાક। અને ધાણાના પાકના વાવેતરમાં આ વર્ષમાં એકંદર આપણા ખેડૂત સમુદાયનું વલણ સામાન્ય રૂપમાં ગયા વર્ષના લેવલે જમીનના રકબાના હિસાબથી જળવાઈ રહે એવું લાગી રહ્યું છે, કારણ કે આપણા માટે આ વર્ષમાં બાકીના તમામ શિયાળુ પાકોની સરખામણીમાં ધાણાના પાક તરફથી ભાવોને લઈને કનડા ગતિ થોડીક ઓછી રહી છે। તો ધાણાનું વાવેતર કરવું અને ધાણાના વાવેતર પછી જ્યારે આપણે ઉત્પાદન લઈએ છીએ ત્યારે એની જે ક્વોલિટી આપણને મળે છે, આ ક્વોલિટીના આધારે આપણને બજારમાં ભાવોમાં બહુ મોટો ફરક પડતો હોય છે। મોટા ભાગે આપણે જોઈએ તો સારામાં સારી એટલે કે બેસ્ટ સુપર બેસ્ટ ક્વોલિટીનો ભાવ અને પાછળની ક્વોલિટીનો ભાવ આ બેની વચ્ચે લગભગ બમણા જેટલો તફાવત રહી જતો હોય છે। હવે ધાણાના પાકમાં ક્વોલિટી એટલે કોઈ સારવાર નહીં। ક્વોલિટી માટે સૌથી અગત્યની વાત એટલે ધાણાની વાવણીનો સમય। ધાણા આપણે ક્યારે વાવ્યા છે એના આધારે ક્યારે પાકવાના છે એ નક્કી થાય છે, અને પાકવાનો સમય એ જ ધાણાની ક્વોલિટીનો સમય। હવે ધાણા આપણા ફેબ્રુઆરી મહિનાઓ પૂરો થાય ત્યાર પહેલા એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો સુધીમાં પાકી જાય તો એની એકંદર સામાન્ય ગુણવત્તા જળવાઈ રહે છે। પણ ધાણા આપણા ફેબ્રુઆરી મહિનાના પહેલા પખવાડિયામાં અને એમાં પણ જો પહેલા અઠવાડિયા સુધીમાં પાકી જાય તો એની ક્વોલિટી સારામાં સારી આપણને મળતી હોય છે, કારણ કે એ સમયનું તડકાનું જે વાતાવરણ હોય છે એ સામાન્ય રૂપમાં નીચું હોય છે અને તેથી આપણા ધાણાનો કલર જળવાઈ રહે છે। હવે આ સમયે આપણે ધાણાનું ઉત્પાદન લેવું છે તો એને માટે વાવણીનો સમય સૌથી અગત્યનો છે। એટલે વાવણી આપણે ક્યારે કરવાની છે? કોઈ પણ બીજ આપણે વાવી શકીએ છીએ સિઝનમાં એકાદ મહિનાના ફરકમાં અને 1.5 મહિનાના ફરક સુધી આપણે વાવણી કરતા રહેતા હોય છે કેટલાક ખેડૂત ભાઈઓ, પણ વાવણીનો સમય આવી ચીજોમાં ખૂબ અગત્યનો હોય છે, અને તેથી ધાણાનો વાવણીનો સમય એટલે ઓક્ટોબર મહિનાનું બીજું પખવાડિયું, અને એમાં પણ ઓક્ટોબર મહિનાની 20 તારીખથી લઈ અને ઓક્ટોબર મહિનો પૂરો થાય ત્યાર સુધીના 10 દિવસ દરમિયાન આપણે જો ધાણા વાવી અને એને ઉગાડવા માટેની પ્રક્રિયા શરૂ કરી શકીએ, એટલે કે વાડી બાંધવાથી માંડી અને પિયત આપવા સુધીનું કામ બધું જ આપણે ઓક્ટોબર મહિનાના દિવસો પૂરા થાય ત્યાં સુધીમાં આટોપી લઈએ તો નવેમ્બર મહિનાની શરૂઆતના પહેલા જ અઠવાડિયા દરમિયાન આપણા ધાણા ઉગી જાય, અને એ ઉગેલા ધાણા આપણા જે કાંઈ પાકવાનો સમય છે એનો એ પાકવાના સમયગાળાના પૂરતા દિવસો દરમિયાન પાકે તો પણ ફેબ્રુઆરી મહિનાના પહેલા પખવાડિયા કે પહેલું પખવાડિયું પૂરું થતા સુધીમાં આપણને એનું ઉત્પાદન મળી જાય છે। અને ધાણાના વાવેતરમાં સમય જ્યારે આપણે સાચવી શકવા માટે અનુકૂળતા ધરાવતા હોઈએ ત્યારે આપણે બિયારણ પર પણ ખૂબ ધ્યાન આપવું જરૂરી છે। તો બિયારણ આપણા વિસ્તારમાં એટલે કે આપણા ગુજરાતના ખેતીવાડી ખાતા તરફથી સંશોધિત જે કાંઈ બિયારણો આપણને ઉપલબ્ધ છે એ પૈકીની સારી જાતો એટલે ગુજરાત 2 અને ગુજરાત 3, એમાં ગુજરાત 2 પછી પણ સંશોધિત ગુજરાત 3ની જાતની ભલામણો આપણું ખેતીવાડી ખાતું વધારે પ્રમાણમાં કરે છે, પૂરા ભરોસા સાથે કરે છે, અને એના જે ઉત્પાદનનો દર આપણને ખેતીવાડી ખાતા તરફથી આપવામાં આવે છે એનો 1 વીઘાનો ઉત્પાદનનો દર લગભગ સામાન્ય રૂપમાં 10 થી 11 મણ, અને ઠીક માવજત હોય આપણી, ઓછામાં ઓછી આપણે માવજત ચૂકી ગયા હોઈએ, સમયસરનું વાવેતર હોય તો એને આપણો ઉતારો જે મળે છે એ લગભગ 12 મણ આસપાસ મળે છે, અને ખૂબ સારું વાતાવરણ મળી જાય અને સમયસરની વાવણી હોય અને આપણી પૂરતી કાળજી હોય તો 13 મણ કે 14 મણ સુધીનો ઉતારો મળવાની સંભાવના ગુજરાત 3માં આપણું ખેતીવાડું ખાતું આપણને આપે છે। એટલે વાવેતરમાં બિયારણની પસંદગીમાં આપણે કાં તો ગુજરાત 2 કાં તો ગુજરાત 3 પર પસંદ કરીએ, અને સમય આપણે ન ચૂકી જઈએ। મોડામાં મોડું ધાણાનું વાવેતર એટલે નવેમ્બર મહિનાની 10 તારીખ ત્યાં સુધીમાં આપણા ધાણા વવાય અને એને પિયત અપાઈ જાય, આટલું ધ્યાન રાખવા જેવું અને ખૂબ અગત્યનું આ વાવણી સાથે જોડાયેલું પ્રકરણ છે। હવે
ખાતર વ્યવસ્થાપનની આપણે વાત કરીએ તો આપણા ધાણાનો પાક જમીનમાંથી પોષક તત્વો બહુ ઓછા પ્રમાણમાં ઉપાડે છે. એની જરૂરિયાત પણ બહુ ઓછી છે જમીનમાંથી પોષક તત્વો ઉપાડવાની, કારણ કે ધાણાનો પાક હંમેશા વાતાવરણના આધારે જ સારી રીતે પાકતો હોય છે અને એની મોટા ભાગની જરૂરિયાતો વાતાવરણમાંથી જ પૂરી કરી લેતો હોય છે. પણ પ્રાથમિક સ્વરૂપમાં એની જે જરૂરિયાત છે એ 4 તત્વોની આપણે ગણવી જોઈએ. એમાં એક નાઇટ્રોજન, બીજું ફોસ્ફરસ, ત્રીજું પોટેશિયમ અને ચોથું અગત્યનું તત્વ જેને આપણે ચૂકવાનું જ નથી એ છે ધાણાના પાક માટે સલ્ફેટ તત્વ. આપણે નાઇટ્રોજન લગભગ 6 થી 6.5 કિલો 1 વીઘામાં જાય, ફોસ્ફરસ આપણું 6 થી 6.5 કિલો 1 વીઘામાં જાય, પોટેશિયમ 4 કિલો 1 વીઘામાં જાય અને એની સામે સલ્ફેટ તત્વ 4 કિલો અવશ્ય જમીનમાં જાય 1 વીઘા દીઠ. આ પ્રમાણે આપણે પાયાના ખાતરો ધાણાના પાકને આપવાના છે. ત્યાર પછી આપણા ધાણાની સમયે સમયે જે કાંઈ સારવારો કરવાની રહેતી હોય એ સારવારો માટે સમયના ધોરણે આપણે અહીંથી અવશ્ય ચર્ચા કરતા રહીશું. પણ ધાણાના પાક માટે વાવણીનો સમય, પાયાના ખાતરો, બિયારણ અને સાથે સાથે બિયારણના પટને આપણે ચૂકવાનો નથી, કારણ કે આપણા ધાણાના પાકને સૌથી વધારે રોગ કાંઈ પણ અસર કરતો હોય તો એ રોગ ફૂગજન્ય રોગ છે અને તેથી ફૂગજન્ય રોગથી આપણો પાક બચી જાય, અગર તો ઓછામાં ઓછી અસર થાય એટલા માટે આપણા ધાણાના બીજને આપણે કાર્બેન્ડાઝિમ અથવા તો થાઇરમનો પટ આવ્યા વિના વાવેતર ન કરીએ. આટલું ધ્યાન આપણે ધાણાના વાવેતરમાં અવશ્ય રાખીએ મિત્રો. તો ધાણાના પાકના વાવેતરના સમયગાળાને અને એની સાથે જોડાયેલી આપણા ઉત્પાદનની ગુણવત્તાની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી ધાણાના વાવેતરની આ ચર્ચા, આ મુદ્દાઓ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટેના સૌ પ્રયાસો આપના તરફથી પણ થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.